તો જગતની અંદર દુખિયારું હોય ને કદાચ સગનાનું દુઃખ દૂર ના કરું તો મારું નામ જરૂર સભાવાળું કે મારો ભગવાન કે છે અને વેળાએ હું શિયન ભોણી બત્રીસી માતા કુસુમ કે સુખમાં આવો દુઃખમાં આવો કોઈ દર્શન કરવા આવ્યું છે કે કોઈ જોવા આવ્યું છે કોઈ દેખવા આવ્યું છે કોઈ પરસાદ લેવા આવ્યું છે કોઈ મોનતાથી આવ્યું છે કોઈ ચાલતું આવ્યું છે કોઈ પગપાળા આવ્યું છે ભાઈ હું માતા બોલી જેનો જેવો ભાવ હશે અને જે જેવા ભાવથી આવ્યું છે એવું જો પૂરું કરી ના આલું મારું નામ જરૂરી છે ભાઈ આસ્થા શ્રદ્ધા પગપાળા ચાલતા મોનતા બાધા કે જોવા જેવું જેવા ભાવથી આવ્યું છે પેલા હું એવું હાલે પછી ચેક કરવાનું ઓટો મારવાનું નવરા બેઠા ઓટો મારવાનું ભાઈ તમારો ભગવાન કે છે દર્શન કરવા આવ્યા બરોબર વાત છે પણ કે હડો અહીંયા જઈને અહીંયા ઓટો મારીને અહીંયા પબ્લિક ખૂબ આવે છે બેન કો હસ્યું કરી આવે છે ઓટો મારી આવીએ તો સગન જો એવન જો આખી જિંદગી ના ખડતી ન કરનો ખુદ મારું નામ સધી નહીં લે મારો ભગવાન કે છે ને વેળાએ હું શિયન ભોણી બત્રીસી માતા કુસુમ જગતમાં જેવ છું અને દુનિયામાં હું ભરણી માતા છું કે હું બોલું ને એટલું બનાવવા વાળી છું બોલો સિયા કોમના રામપુરા બોરોલ રામપુરા બોલો છે ને સભાવાળો મારો ઈશ્વર કે સેન વેળાએ શિયન ભોવાની બત્રીસી માતા કુસુમ કે હોસ્પિટલ ના રિપોર્ટ શેના કરાયા કે કદાચ હૃદયની તકલીફ હોય ફેફસાના રિપોર્ટ કઢાયા હોય અને બે ફાઇલો તારા ઘરે પડી હોય મોંજેક દુનિયામાં ભરાની બત્રીસી માતા બોલું શેના કરાયા બરાબર દુખે છે સભાવાળો મારો ઈશ્વર બોલતો હશે અને વેળાએ હું શિયન ભોવાની બત્રીસી માતા બોલતી શું કર્યું કે જગતમાં જેવું છું કે બરોબર રોમપરના મહેમાનો કે મારી પંચો તમે તમારા ઘરનું કોઈ મઢ ફેદ્યું હોય એવી વાતો ખોળી ન વળો તો મારું નામ જરૂર ભાઈ સભાવાળો મારો ઈશ્વર કે છે કે કોઈ મઢ ફેદ્યું હોય અને એ ફેદી નામ ડેરું વખો વેતાણો હોય તો મોંજોક માં શિયન ભોવાની બત્રીસી માતા બોલો માતા નો અખીચો બેહાડી તો અત્તર માલ મારી નાખ્યો વિષ્ણુભાઈ કોનો એક ફોટો લેવાનો સભાવાળો મારો ઈશ્વર કે છે વેળાએ હું શિયન ભોવાની બત્રીસી માતા કનું બોલતી છું કે બોરલના મહેમાનો રામપુરાના મહેમાનો જે જગ્યા ઉપર તમે રહો છો એ જગ્યા તમારી નહીં બાપા હે બરોબર ખરાબાની જગ્યા ખોળી વળું બરોબર હું શિયન ભોવાની બત્રીસી માતા બોલતી છું ને એ જગ્યા ઉપર અરજીઓ ખોળી ન વળું તો મારું નામ જરૂર અરજીઓ ચો બોલ ભાઈ કે આ ભૂમિનું શિકોતરું કરીને બેહાડીને મઢ બનાવ્યું હોય ઓરડી બનાવ્યું હોય એમાં શું બેહાડ્યું બીજું આટલું શું બેહાડ્યું પાટીએ શેનો દીવો ભરતા હતા હે
બરોબર હું શિયન ભવાની બત્રીસી માતા બોલતી છું. કદાચ તમારા હત્તા ઢોર મરી ગયા છે, તો કદાચ તમારી ગાયો મરી ગઈ છે, અને બરોબર વેળાએ હું જેવું બોલતો છું, એક તો તમારું બાળ શિકોતરું ખોળીને વળું, બાપ દાદાની માતાઓ ખોળીને વળું, એની અંદર મેલડી ઝાપડી અખત જેવી માતાના ખોળું મારું નોમ જેવું સભાવાળો મારો નોમ એવું કે છે કે મેલડી જેવું 84 નું ખાતું હોય, મેલડી મોરવી હોય, ઝાપડી હોય પેલી અડમણ આ બાજુ બે હાડ્યો 84 ખાતું હમણાં બે હાડ્યું હોય, અને અખત નો વખો હોય, અખત ઝાપડી નો વખો હોય, અને હીરી માતા બરોબર તમારા ડખામાં ઈવો વંજોગ દુનિયા માતા બોલો. ઝઘડો ચો કર્યો કોરિયા મેં હસ્તક નહીં કર્યો હોય. બરોબર હું શિયન ભવાની બત્રીસી માતા બોલું, જગતમાં જેવ બોલું, ફરિયાદો ધીની વાતો પહોંચી હોય એવો ઝઘડો ખોલી ન વળું મારું નોમ જેવું બોલો. ફરિયાદો એ વાતો પહોંચી હોય એવો ઝઘડો છો છો હે? બરોબર વેળાએ જેવું બોલું શું લગાડ્યું? માથા મડાડી લોહી આવ્યું હે? કેટલા વર્ષ છે? સભા વાળું તમે ખોળતા હશો, કદાચ ભૂમિનું ખોળતા હશો, શિકોતરું ખોળતા હશો, લાપડીનો વખો ખોળતા હશો, પણ બરોબર હું ભરાની બત્રીસી માતા બોલતી છું, જગતમાં હું જેવું બોલતું છું સગાઈ કે પટેલ ને કોડી મારી અને કુવાડી પટેલ ના માથામાં છોડી, અને પટેલ ના માથામાં કુવાડી છોડી પટેલ ના ક્ષેત્ર નો ગોગો કદાચ બરોબર હું ભાળી ન વળું મારું નામ માતા નહીં બોલો. હાલે બોલતા નહીં બોલો. એ કુવાડીની વાત થી એટલેથી તમારો વખો પડ્યો. પેલો વખો અહીં, બીજો વખો ધાપડીનો. આ બે ડેરાનો તમને દુઃખ છે. એક નોની તમારી બાળ શિકોતર, તમારી બૂન કોતોય હાચી, એ તમારી બાળ શિકોતર. આ ત્રણ દેવનો વખો છે. દુનિયાના ભોવા પાસે ફર્યા પણ જગત એમ કીધું કરતું કર્યું છે, કરતું કર્યું છે એવી વાતો દુનિયાના ભોવાએ કીધી છે. પણ હું શિયન ભવાની બત્રીસી છે એ ઉકું છું, હું સંત પારકરની માતા એવું ઉકું છું કે તારો વખો છે એ વખો તારો પેલો ગોગાનો પટેલના ઝઘડાનો ઉગો, બીજો વખો તારી બુન બાળ શિકોતરનો, અને ત્રીજો તારા 84 ખાતાનો ફેડીનો છું એ ખાતાની અખત ઝાપડી. આ ત્રણ દેવનો વખો છે. ત્રણ વખત માં ફેરવીને કાકડો સુવીને 12 મિલી આયા છો પણ કોઈ વખો મટ્યો નહીં બોલો. કે એકવાર કાકડો બાપજી પાસે ઉડાયો તો બાપજી લાયા હતા બાધામાં કોઈ ના ભાઈ. અને બરોબર હું શિયન ભવાની બત્રીસી માતા બોલતી છું. એકવાર પરમાર ભવો ખોળી વળું, એક બાપજી ખોળી વળું, અને દેહાઈ રબારી ખોળી નવળું મારું નોમ જરૂરી બે હતા. બરોબર એકને 30 નો ટાળો કર્યો, એકને 70 આલ્યા, અને એકને બધું થઈને 9 આલ્યા. આ શું? આટલે વાતો તમારી ખરી ખરી ખરી. એક દીવો બાળ શિકોતરના નામથી ભરજો, ઘર જઈને શોટ નાખજો. જેટલા 70 ઢોર ખોયા છે અને બરોબર સગન જો ભરીને ના આલું મારું નામ માતા નહીં. પછી જગતમાં જેવ છું ઢોર બોધન વાડો રોડ્યો છે, ઢોર બોધન વાડો રોડ્યો છે. એ પ્લોટ બીજાનો હતો, ડબોળ તમારું કરેલું છે. આવું હું શિયન ભવાની બત્રીસી માતા કહું છું બોલો. એના હારું ડખોય છો શોક ન છો. આ વાડમાં હરકતા હરકતા હેડ્યાઓ છો મેળાવ છે ને
અને એટલેથી વાતો પડી છે દુનિયામાં તમારે હાસું કહેવા વાળી નહીં મળે, જગતમાં કાકડા સુવા વાળા મળે છે, પણ હું શિયન ભવાની બત્રીસી માતા તમને હાચું પરમણ આલીને પુરાવો આલીને બોલી રહ્યું છું કે આટલે તમારો વખત. પણ જો આજથી 2 અગરબત્તી કરો અને 6 મહિના થાય અને મજા ના કરી આલું તો મારું નામ જરૂર માતા કે તમારે કરવું. બોલો ચિયા ગોમના વારાઈ જોડે વાંઢિયા દારૂ પીવે છે, થોડો ઓછો કોણ પીવે? દારૂ કોણ પીવે છે? મોટોય પીવે ને થોડોક નાનોય પીવે ને થોડોક મોય પીવું. તમે નહીં પીતા? કેટલા ટાઈમ પહેલા? ના મારું નામ કાનું માતા છે, હું મોઢું છું સ્કેનર જેવી છું. 3 દાડા કીધા ને ધબકારા બંધ થઈ ગયા. હું ચાલુ તો છે ચાલુ તો ભાઈ કે પોવાજી ધબકારા બંધ કીધા હતા બંધ થઈ ગયા છે. બોલો કેટલા ટાઈમ પહેલા પીતા? એ સેકન્ડ 15 દાડા થયા છે. 2 પોટલીઓ મારી પાસે બાત હાલે આયા. આ શું છે? દેશી પીઓ પેલો? પેલા નંબરની વસ્તુ બાદ હાલી એવી હોત દારૂ બંધ કરી દીધું ભાઈ. બસ બસ આઈ જાય સભા વાળો. મારો ભગવાન બોલતો હશે ને વેળાએ હું જે બોલતો છું. બોલો વખો તો વખો પણ ડખો લઈને આવ્યા છે. ચેની બાયડી ચેની વાતો આવું ખોળીને સગન નવાળું મારું નામ જરૂરી. હું ડખો લઈને આવ્યા? સભા વાળો મારો ઈશ્વર કે છે વેળાએ દેવ કુસુક ભગાડી કોકણી છોડી લઈ આવ્યા છો. આ શું છે? ભગાડી લાવી હોય ચેની લાવી એવું બરોબર. કે સગન કરાવ હોમે બરોબર હારે દાતી હોય હારાથી બાજી હોય ના ખોળું મારું નામ સદી નહીં. બોલ ભાઈ હાસુ બોલ હાસુ છે. મૂળ પૈણાય નહીં સોટું બૂટું નતું થયું તો કોકની બાયડી લાયક ના લાય ભાઈ. પછી તમે સમાજનું કર્યું છે ને બધું કર્યું છે, પણ જે જગ્યાની બાયડી જાતી હતી જેના ઘરે હારે જાતી હતી એની માતા ચમ કે દાગીના લઈ અને બહેરું આવતું રહ્યું પિયર અને પિયર માંથી તારો છોકરો બારોબાર લઈ આવ્યો. તમે વ્યવહાર આલ્યો પણ માતા બોલો કે હું માતા પેલો બોલી શકે ને વખોની પણ ડખો લઈને આવ્યા. પહેરે લુગડે તો આવી પણ કોકની માતાનું શું થાય? બોલો દેવનું શું થાય? બાયડી જ લાવી પણ ભેળી માતાએ લાવી. રાતે ચાલો કઈ રાતે મળ્યા હતા 1:30 વાગે.
ચાલતા આવે એને પૂછવાનું જેટલા હડતા હોય એને બધાને પૂછવાનું છે એને ભુવાજી મળ્યા તક ના તમને બે અગરબત્તી ચાલુ કરો માં ઉપર ટેક મૂકો કર્મ સુખ શાંતિ થઈ જાય બધી રીતે સારું થાય એટલે માતા કે કરવું પણ 3 મહિના દારૂ બંધ કરી દે જિંદગી બંધ તો જગ જીતે તો ભગવાન આવી ગયા મૂકું છું તમે બે અગરબત્તી કરીને 3 મહિનાની ટેક મૂકો બધું થઈ જાય રેડી પણ તમે ઊંધું કરીને લાવો છો તારું ઊંધું થાય છે કે હાલ બે અગરબત્તી ચાલુ કરો બાયડી લઈ એના ચેડે માતા ખરી તમારે બીજું કોઈ પૂછવાનું નતું મટી દા બરોબર હું છે ધની સદી બોલતી છું અમેરિકા કોની માતા બોલતી છું કે બોલું ન બનાવું મારું નામ જરૂરી લે મારું બોલેલું મારું ભોકેલું કોઈ તારું ભય પડ્યું ને એટલે ભાઈ જગતમાં જેવું છું અને બરોબર હું શિયન મોહની માતા બોલતી છું ઠક્કર વખોય લઈને અંદર ભોય લઈને વખો દુઃખ તો હાથ સ્વભાવવાળો મારો રોમ કે છે કે દુનિયાના ભોવા ફરી આયા દુનિયાની માતાઓ જઈ આયા દુનિયાના મઢે જઈ આયા પણ આ બે માતાઓનો ગોળ પડવા વાળો કોઈ દુનિયા મળ્યો નહીં ચોઈનું ડેરું છે ચી માતા છે જગતના ભોવા પાસે જઈ આયા પણ આ ભાઈઓનું દુઃખ બંધ થતું નથી તેવું માતા બોલી રહ્યા કે વખો ડખો આ વાતો બે માં પડી છે બે ડેરા એ દુઃખમાં પડ્યા અને ન કહું તો જગન મારું નામ માતા ભાઈ કે એક કોઈ કદાચ મારો બાર ભઠિયાનો દારૂ પીનારી કદાચ મારા જેવી દાપડી હોય ભાઈ અને એક ભાઈ મેલડી હોય મેલડી જેવી માતા હોય બાર ભઠિયાનો દારૂ પીનારી દાપડી હોય ચોઈની માતા છે ભાઈ નોમાલ તારું સ્વભાવવાળું કોણ માતા છે નોમાલ તારું કે હાથે ગાડી આવી હોય હાથે તારા નાકે આવીને ભીરી હોય બોલ અગર ધણી નથી હોતી માનતા નહીં કેવા વાળા શું બોલ કીધા છે મને ડેરાન જોડશે લે કોણ માતા છે તું જહુ છે કે હું પહેલા બોલી કે સગન બાર ભઠિયાનો દારૂ પીનારી એક મારા જેવી હોય અને એક મિયાડી હોય પણ હું એને હાથું નાખું મળ્યું નથી ચોઈની જવું છે બોલ દાંડોડ ની જવું સાચી પણ આ ઠક્કર અહીંયા ચી રીતે આવી છે ચી ગરધાર થી આવી ચી ભૂમિ થી આવી ચી ભૂમકા થી આવી અને જેટલે હું અહીંનું લોભું લાજુ આટલું હું માતા પૂછું બોલ બોલ કીધા વગર ધણી મોન છે ની તારું ઠેકાણું છો નોઈની કે થારમો છે કે ઓયના લોભે લાગી છે કે ઓયના બાપ દાદાના કોઈ લોભે લાગી છે બોલ તું બોલી જા એટલે ઘણી આગળ થા સાચું છે ફાટ દે ને
શેના ગયા છે ભાઈ? અને પેલી કાલ જેવો કેસ 100 બોનો 100 તમે. હા રે તમારે રહેવાનું પીપલોડા. પાટણ ઘર પોતાના? પાટણ ઘર પોતાના? જગ્યા જૂની લીધેલી કે નવી? નવા રેડીમેડ ઘર બનતા લીધેલા. અને પેપલોના જગ્યા છે એ ઘરની. તો જો તમે પાટણ થી નથી લાજી, પેપલોનાથી લાજીએ છીએ. આજકાલની નહીં તોડતી ભાઈ. કેટલા વર્ષથી તોડે? 20 વર્ષ થયા. 20 વર્ષથી ધોળા છે ભાઈ. કે બરોબર સેકન્ડ 20 વર્ષથી તોડતી હશે. અને આ કરતણી એ એગ્રી કર્યું ને કરતણી પિયર વચ્ચે ને હાહારા વચ્ચે આર્ય માતા ફરી રહી છે. હાહારા વાળા કે પિયર વાળા નહીં છે, પિયર વાળા કે હાહારા વાળા નહીં છે. એટલે આ માતાને જવાનો તો માગ રહ્યો નથી. તો ભાઈ તો હું ધૂણતી હોય વેળાએ હું સંડ પાર કરી હું સદી તને પૂછું છું કે તું આ ઠકરાના ઘરમાં તો ચોથી લાગી બોય. આ ઠકરાના ઘરમાં તું આઈ ચોથી અને ચમ આવું પડ્યું તારે બોય? હા તમે અગરબત્તી શેની ફેરવી હતી? જહુ ને ચમ અને પેલી બોલને એના પાસે ચોથી આવી. એના પાસે મેલડી છે, જહુ છે, સતી છે, બાળ શિગોતરે છે. ઈ ચોથી આવી. સભાવાળો મારો ઈશ્વર બોલતો છે વેળાયો છે ભવાની 32 માતા બોલતી ઈસુભાઈ કે ઠક્કરો તમારા જે કરથાર છે પેપરોડાની એ જગ્યા તમારા વડવા તમારા ગઢિયા લીધેલી. અને બરોબર એ જગ્યા સગન લીધેલી હોય જૂની કરથારુંમાંથી નવી કરથારું થયું હોય. તમારા દવાઈ જૂની કરથારું લીધેલી અને ઈ જૂની કરથારના આરે 84 ખાતાના ડેરા હોય પણ ઘર પાડીનો શું હાલ તો નવું ઘર બની જાય નહીં. બરોબર 3 ઘર છે અને 3 ઘર ખોલી ન વળો તો સગન મારું નામ હતા એ લાઈન છે 3 ઘર છો. એ 3 એક જ લાઈન હોય અને 3 એક જ વાહ. એ 3 છોડો એટલે બીજો વાહ ચાલુ થાય ભાઈ. સભાવાળો મારો ભગવાન કે છે એ જ ભૂમિની એ જ જગ્યાની એ જ કરથારની આ માતા છે. વાકો તો હતો જ પણ તમે નોમ પાડ્યું કે મારી ઝાપડી જહો આથી આ વાહો મટી જાય એ દાડા જહુ કાઢે ચડી. ડેરાનું નોમ નતું જડતું તમે મનોમન હરખ હરખ થી નોમ પાડી દીધું કે મારી જહો આથી તું જપી જાય આથી સારું થઈ જાય. એ દાડા દેવનું નોમ થપાઈ ગયું એટલે જપા કરતા ધોણવાનું ચાલુ હતા. એ જગ્યા ડોહાય છે ને બદલી દીધી ઠક્કરે એનું એક ઘર તો બાજુ છે જ ને. ઠક્કરે નાઈ પાઈતી લીધી નાઈ જોડેથી ઠક્કર પાઈ ફરી તમે ઠક્કર પાઈ અને નાઈ રહેશે એ જગ્યા કોની ભાઈ? સભાવાળું મારો ઈશ્વર કે છે વેળાયો શિવ ભવાની 32 માતા પૂછ તે નાઈયા માતા પૂજે છે. સભાવાળું મારો ભગવાન એવું કહે છે વેળાયો શિવ ભવાની 32 માતા એવું પૂછ્યું કયો નાઈયા ઠક્કરી જ્ઞાન લવારી ગયા. જે નાઈ માતા પૂજે છે લવારી પોસવું પોસી લીધું અને પુરાવા શીખે ના આલું મારું નામ જરૂરી
ભાઈ પુરાવા શીખે ના આલું તો મારું નામ બતાવી તમારી ભૂમિના ડેરા 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 એવો મેલડી મોરવી એના પેલી ધાપડી અને એના પેલો એક નાસુંગો વીર આ 3 દિવસે ભૂમિ તમે આગળ નો છે કારણ કે જગ્યા તમારી લીધેલી છે ને એ જગ્યાના 3 દિવસે પણ બિહાડીને પૂજા વગર છૂટકો છે નહીં. ઈયન બિહાડો આગળ થાવ તો આ બધું દુઃખ મળશે કોઈનું મળશે ને પેલાનું મળશે બાકી કાઢો. સભાવાળું મારો ઈશ્વર કે છે કે છોડ્યું છે દુઃખ છે નહીં એને વખો ને એને થાય તમને માતા તો આવે જ છે વખો હાચો લે આજથી આ વખો મટી જાય અને 6 મહિનાની માતા ધૂણવા ના આવે ગમે એ જગ્યાએ ગમે અહીંયા ઢોલ વાગે ગમે અહીંયા રમેલ હોય ગમે અહીંયા મોઢું હોય દુનિયાના ખૂણે જઈને બેહોન તમારા માતા ધૂણવા ન ચડે અને 6 મહિના થતા થતા તમારે મજા 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 કરી આલે માતા ધંધે પોણીએ લેર કરી આલે દુકાને મજા કરી આલે દુકાન છે ને એક ભાઈ દુકાન છે એ ભાઈને મજા થઈ જાય દુનિયાનું કાઉન્ટર થાય કે ના મેં 12 મહિનામાં ધંધો કર્યો એવું મેં 4 મહિનામાં ધંધો કર્યો એવું માતા કરી આલે 6 મહિના કરે આ માતાનું ઠેકાણું પાડવું તમારે એટલા દાડા આધાર તમારે મેડી ધાપડીને એક જ દીવો કરવો. આ ભૂમિ લીધી આ જગ્યા લીધી તમારા ડેરા લાજર છે બાકી કોઈએ મેલે નહીં કોઈએ ઝઘડામાં ન થાય છો એને નહીં પણ આ ભૂમિના ડેરા છે. $11,000 વાળી મૂછત વખત મટવો જોઈએ મોટો બાપો ને બધા આવતા હતા ને જાતા હતા પેલા તો આવતા હતા કે માતા નથી મૂછી એના પેલા તો આવતા હતા અને મોટા માતા હોય તો દુઃખ મટતું હોય બાકી 1100 લાખ નો મૂળો ફેરવીને મેળશો દુઃખ નહીં મળે. તમારા આજથી કમ્પ્લીટ થઈ જાય મટી જાય 6 મહિના મજા રહે 6 મહિના ધૂણવા ના આવે ધંધે પાણી રેડી રહે ઊંઘ રેડી આવે શરીરમાં દુઃખ મટી જાય ગોળી ટેબ્લેટ લેતો હોય એની ગોળીઓ ટેબ્લેટ બંધ થઈ જાય તો માતા કે તમારે કરવું તમારે ઠક્કર ઝઘરાળમાં છે ઝઘરાળમાં માતાજી ખાસી વાત મજા થઈ ગઈ. તમે તાર 2 અગરબત્તી સદીમાની ચાલુ કરો અને વધારે વખો રહેતો હોય એક લીંબુ એક મુઠ્ઠી અડદ માથ ફેરવીને બહાર બોધી દેજો તમારા શરીરમાં શાંતિ થઈ જાય. 2 બોલોને ખાસ આટલું કરો એટલે તમારે મજા આવે. બાકી આ ડેરા તમારા ભૂમિના તમારા કોઈ પેલા માતા મૂચી નહીં એક વસ્તુ છે એ હું તમને કહી દઈશ આ લેબુ અડદ ફેરો મટી જાય એટલે પછી જે બાજી લીંબુ કહીશ બહાર લટકાઈ જાય.